વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુકનો પ્રશ્નપત્ર 2 ગણિતમાં આપણે સોલ્વ કરીશું। પ્રશ્નપત્ર 1 દરેક વિભાગ આપણે સોલ્વ કર્યા છે અને તેની લિંક નીચે આપી છે। જો ન જોયા હોય તો નીચે જરૂરથી જોજો। શરૂ કરીએ આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ જે 24 માર્ક્સનો પૂછાશે, જેમાં એક માર્ક્સના દાખલા આવશે, પરંતુ તમારે એ દાખલા ગણતરી કરીને જ તમે જવાબ લખવાના રહેશે। શરૂ કરીએ આપણે સૌથી પહેલા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। આપણને 4 વિધાન આપ્યા છે અને ખરા છે કે ખોટા, સાચું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે, પરંતુ ગણતરી કરીને જ આપણને ખબર પડશે। સૌથી પહેલો પ્રશ્ન છે 3 એ બહુપદી p of x x નો વર્ગ ઓછા 8x વત્તા 15 નું એક શૂન્ય છે। તો આ સાચું કે ખોટું, આ 3 છે આ બહુપદીનું શૂન્ય છે કે નહીં, એના માટે રફ કામના અંદર સૌપ્રથમ આપણે आज आपने p of x આપ્યું છે, જે બહુપદી આપી છે તે લખવું છું x નો વર્ગ ઓછા 8x વત્તા 15। ઓકે, આપણને 3 આપ્યા છે એટલે જ્યાં x હોય ત્યાં આપણે 3 મૂકી દેવાના। તો સૌથી પહેલા x છે એટલે 3, વર્ગ તો છે 8, x છે એટલે 3 અને આ 15। 3 નો વર્ગ તો 9, 8 તરી 24 વત્તા 15। 9 માંથી 24 માંથી 9 જાય એટલે -15 અને આ +15 ના 15, -15 + 15 એટલે કે 0, તો જવાબ આપણો 0 આવે છે। અને અહીંયા કહે છે કે શૂન્ય છે એટલે કે આપણો જવાબ છે એ સાચું છે, તો આપણે અહીંયા જવાબમાં લખીશું ખરું। જોઈએ આપણે બીજો નંબર, સમીકરણ x નો વર્ગ વત્તા 5x વત્તા 8 બરાબર 0 ને વાસ્તવિક બીજ નથી। હવે તમારે આ યાદ રાખવાનું કે વિવેચક એટલે કે d, જે તમે અહીંયા જોઈ રહ્યા છો, વિવેચક d જેનું સૂત્ર છે b નો વર્ગ ઓછા 4ac। તો સૌથી પહેલા તમારે વિવેચક શોધવાનું, અને જો તમને વિવેચક ધન મળે તો 2 ભિન્ન બીજ મળે, જો વિવેચકનું મૂલ્ય 0 મળે તો 2 સમાન બીજ મળે, અને જો વિવેચકનું મૂલ્ય ઋણ મળે તો બીજ ન મળે। હવે સૌથી પહેલા આપણે આ જે સમીકરણ છે એ સમીકરણનું વિવેચક શોધીએ। તો રફ કામના અંદર હું સમીકરણ લખું છું x નો વર્ગ પ્લસ 5x વત્તા 8 બરાબર 0, જ્યારે આનું સૂત્ર છે b નો વર્ગ -4ac। સૌથી પહેલા આપણે a b c મેળવીએ, તો જે પહેલું જે હોય x ના વર્ગનો જે આગળ હોય એ a હોય, તો અહીંયા કશું નથી એટલે a ને આપણે 1 ગણીશું, b આપણે x ના આગળ હોય એને b ગણીશું, અને c એટલે છેલ્લે જે અચળ પદ હોય એને આપણે b ગણીશું, એટલે c બરાબર 8 થશે। તો a બરાબર 1 થયો, b આપણને 5 મળ્યા, c આપણને 8 મળ્યા। હવે આપણે આ સૂત્ર મૂકીએ, d એટલે કે વિવેચક b નો વર્ગ -4ac, b એટલે કે 5 એટલે 5 નો વર્ગ -4a એટલે કે 1 અને c એટલે કે 8। 5 નો વર્ગ 25, 4 × 4, 4 × 32, 32 માંથી 25 જાય તો -7, એટલે કે d ની કિંમત આપણને માઇનસમાં એટલે કે ઋણ મળે છે। તો અહીંયા મેં તમને ઉપર કોષ્ટકમાં લખ્યું છે કે જો d ની કિંમત ઋણ મળે તો બીજ ન મળે। તો જ્યારે આપણો સવાલ છે કે બીજ નથી, તો આપણું જે જવાબ છે એ સાચું છે, કારણ કે માઇનસ હોય, ઋણ મળે તો બીજ જ ના મળે। તેથી આપણે બીજા નંબરનો જે આપણો પ્રશ્ન છે તેનો જવાબ પણ આવશે ખરું। હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો જે છે પ્રશ્ન કે 123/250 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે। તો આ પ્રશ્ન સાચો છે કે ખોટું, તેના માટે તમારે આ યાદ રાખવાનું કે જો કોઈ પણ અપૂર્ણાંકનો છેદ 2n5 સ્વરૂપે જો દર્શાવી શકાય તો તે દશાંશ નિરૂપણ શાંત હોય, અને જો આપણે 2n અને 5m સ્વરૂપે ન દર્શાવી શકાય તો તે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય। એટલે કે જો આપણે છેદના ભાગ પાડવાના અને છેદના ભાગ પાડીને એને આપણે ઘાત સ્વરૂપે ફેરવવાના, અને ઘાત સ્વરૂપે ફેરવીએ તો આધાર આપણો 2 અને 5 આવવો જોઈએ। ઘાત ભલે જે પણ આવે, પરંતુ આધાર 2 અને 5 આવે તો એ દશાંશ નિરૂપણ આપણો શાંત છે, અને ન આવે તો અનંત અને આવૃત છે। જ્યારે અહીંયા આપણને કહે છે અનંત અને આવૃત છે, એટલે કે આપણે જો 250 ના ભાગ પાડીશું અને જો એના આપણે ઘાત સ્વરૂપે લખીશું, અને આધાર જો આ બંનેમાંથી જો ન આવે તો આપણો જવાબ સાચો, અને જો 2 અને 5 આવી ગયો તો આપણો જવાબ ખોટો। જોઈએ આપણે રફ કામના અંદર સૌથી પહેલા છેદ છે એટલે 205 ના આપણે અવિભાજ્ય અવયવ રીતથી પાડીએ। 2 થી ભાગ ચાલશે, 125 દુ 250, 5 થી ભાગ ચાલશે, 25 × 125, પાયો 25 અને 5 × 5। ઓકે,
હવે આ જે અવિભાજ્ય અવયવ છે તેને આપણે એક લાઈનમાં લખીએ 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 2 એટલે 2 લખાય 5 ની 5 3 વાર છે એટલે 5 ની 3 ઘાત. તમે જોઈ શકો છો આધાર 2 આવ્યો અને આધાર 5 આવ્યો. એનો મતલબ કે જો 2 અને 5 સ્વરૂપે લખાય તો શાંત છે. તો આ જે આપણો જે સવાલ છે 123/250 એ હશે શાંત હશે. જ્યારે આપણને સવાલમાં લખ્યું છે કે અનંત અને આવૃત છે તો અનંત આવૃત ક્યારે મળે? જ્યારે આપણે એના આધારને 2 અથવા 5 સ્વરૂપે ન દર્શાવી શકાય ત્યારે અનંત આવૃત મળે. પરંતુ અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ, તેથી એ શાંત છે. તેથી આપણો સવાલ છે ખોટો છે. તો આપણે અહીંયા લખીશું કે આ ખોટું છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, જેમાં લખ્યું છે કે સમીકરણ 5y વત્તા 7 બરાબર 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. તો સૌથી પહેલા આપણે આલેખ દોરીને ચકાસીએ કે આ જે સમીકરણનો આલેખ y અક્ષને સમાંતર છે કે નહીં. હવે આલેખ દોરવા માટે આપણને x અને y ના બે કિંમત જોઈશે. x અને y ની બે કિંમત જોઈએ ત્યારે જ આપણે એક આલેખ દોરી શકીએ. સૌથી પહેલા આપણને એક સમીકરણ આપ્યું છે, તે સમીકરણ પરથી જોઈએ કે આપણને કોની કિંમત મળે છે. તો સૌથી પહેલા આપણને સમીકરણ છે 5y વત્તા 7 બરાબર 0. y ને કરતા બનાવીએ તો 5y બરાબર 7 પ્લસમાં છે, આ તરફ જાય તો -7 જાય, અને y ને કરતા બનાવીએ તો 5 ગુણાકારમાં છે તો -7 ના છેદમાં અહીંયા આપણને y ની કિંમત મળી ગઈ -7. જો આને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો 7 અને 5 નો કરીએ ભાગાકાર તો 7 5 એકુ 5 2 વધે પોઈન્ટ તો 0 અને 5 ચોક 20 એટલે કે y બરાબર આપણને -1.4 મળે છે. તો હવે આપણે આને એક આલેખમાં દર્શાવીએ, પણ આલેખમાં આપણે જોવા જઈએ તો આપણને x ની કિંમત પણ જોઈશે અને y ની કિંમત પણ જોઈશે. તો ધારો કે હું x ની કિંમત ધારું છું x બરાબર 0 લઉં છું અને y ની કિંમત તો આપણને છે જ મળી છે. અહીંયા x ની કિંમત નથી એટલે x ની કિંમત હું કોઈ પણ આશરેથી લઈ લઉં છું, જ્યારે y ની કિંમત તો આપણે આ જ લેવી પડશે કારણ કે આપણને મળી ગઈ. અને એક x ની કિંમત હું લઉં છું ધારો કે 3 લઉં છું, જ્યારે y ની કિંમત તો આપણી પાસે -1.4 તો છે. હવે આપણે એક આલેખ દોરીશું રફકામના અંદરને જોઈએ કે આ દરેક બે કિંમતને જો દર્શાવીએ તો કેવો આલેખ મળે છે, રેખા કેવી મળે છે. સૌથી પહેલા આપણે આલેખ દોરીએ એટલે ઊભો જે હોય એ y અક્ષ હોય અને આડો જે હોય એ x અક્ષ હોય, વચ્ચે હોય ઉગમ બિંદુ હોય. આ છે x અક્ષ, આ છે y અક્ષ. હવે સૌથી પહેલા 0 તો 0. હવે x અક્ષ એ છે 0 પર એટલે 0 અહીંયા હોય. ધારો કે આ 1 2 3 4 આ રીતે હોય. આ બાજુ -1 -2 -3 આ રીતે કિંમત હોય. y ના ઉપર જઈએ તો 1 2 આ રીતે હોય અને y ના નીચે જઈએ તો -1 -2 -3 -4 આ રીતે બધી કિંમતો હોય છે. હવે સૌથી પહેલા આપણે x બરાબર 0 લઈએ અને y બરાબર -1.4 લઈએ. x બરાબર 0 એટલે 0 આ છે, y બરાબર -1.4 તો -1.4 ક્યાં હશે? -1 ને -2 ના વચ્ચે હોય અહીંયા. તો ધારો કે અહીંયા હોય ને x તો 0 છે એટલે આ જ લાઈનમાં હોય એટલે આપણે એક રેખા આમ દોરાય. ધારો કે આ થઈ ગયું. હવે આ વિચારીએ x બરાબર 3 લઈએ તો 3 આ છે અને y બરાબર 3 આ છે અને y બરાબર -1.4 તો -1.4 ધારો કે આ છે. તો 3 ને આ તરફ આપણે લંબાઈએ ને -1.4 ને આમ લંબાઈએ ત્યારે પણ જો આપણે આલેખ દોરીએ તો એક રેખા જ બને છે અહીંયા. એનો મતલબ એમ થયો હવે અહીંયા જે રેખા બને છે આ રેખા જ્યારે આપણને પ્રશ્નમાં કહે છે કે y અક્ષને સમાંતર છે, જ્યારે આ રેખા y અક્ષને લંબ છે, જો 90° ખૂણો બનાવે છે. y અક્ષ આપણો ઊભો છે, જ્યારે રેખા બની આડી તો આ અહીંયા લંબ છે. જો સમાંતર હોતી તો જેવી રીતે y અક્ષ ઊભું છે એવી રીતે આ રેખા પણ ઊભી આવતી, ત્યારે એને કહેવાતું કે આ સમાંતર છે. આ રીતે ઊભી જો મળતી તો આપણને એમ કહી શકતા કે આ રેખા પણ y અક્ષને કેવી છે? સમાંતર છે. જ્યારે આપણને આ રેખા મળે છે y અક્ષને લંબ મળે છે તો આપણો જે જવાબ છે તે છે ખોટો. તો અહીંયા આપણા 4 જે ખરા ખોટા છે તે પૂરા થયા. હવે આપણે શરૂ કરીશું કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. એટલે આપણે હવે ખાલી જગ્યા તરફ આગળ વધીએ. 5મા પ્રશ્નમાં આપણને કહે છે કે x અક્ષ y અક્ષ અને રેખા x વત્તા y બરાબર 8 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય. સવાલ વાંચીને થોડો અઘરો લાગે છે આપણને, પરંતુ ઈઝી છે જો તમે ધ્યાનથી
સમજો તો આપણને ખૂબ ઈઝી લાગશે. ફરીથી વાંચીએ. એક્સ અક્ષ એટલે એક એક્સ અક્ષ છે. ધારો કે આપણે રફ કામના અંદર એક્સ અક્ષ દોરીએ. એક્સ અક્ષ હોય, આડું હોય, આ છે એક્સ અક્ષ. પછી કે છે વાય અક્ષ. વાય અક્ષ એટલે ઊભું હોય. ધારો કે હું ઊભું દોરું છું. આ છે વાય અક્ષ છે. અને કે છે એક રેખા આપી છે x વત્તા y બરાબર 8 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે એક્સ અક્ષ, વાય અક્ષ અને એક રેખા છે x વત્તા 8. હવે x વત્તા 8 x વત્તા y બરાબર 8 x વત્તા y બરાબર 8 આ રેખા હવે ક્યાં હશે? સૌથી પહેલા આપણે એ શોધવું પડે. હવે જ્યારે પણ આલેખમાં કોઈ રેખા દોરવી હોય, આલેખ દોરવો હોય તો આપણને x અને y ની બે કિંમત જોઈએ. જેમ આપણે આગળના દાખલામાં જોયું તો સૌથી પહેલા આપણે x અને y ની બે કિંમત મેળવીશું. તો સૌથી પહેલા જે આપણે એક કોષ્ટક દોરીશું. આ રીતે એક આપણે બોક્સ બનાવીએ. ધારો કે આ x છે, આ y છે. અહીંયા આપણે x અને y ની બે કિંમત લઈએ. ધારો કે અહીંયા આપણને જે સમીકરણ આપ્યું છે x વત્તા y બરાબર 8. ધારો કે હું y ને કરતા બનાવું તો y બરાબર 8 અને આ તરફ જાય તો આ જે પ્લસ x છે આ તરફ જાય તો માઇનસ x. તો મને આ રીતે સમીકરણ મળે છે. એનો મતલબ એમ, ધારો કે જો આપણે આમ વિચારીએ x વત્તા y બરાબર 8 એટલે x માં અને y માં એવી કિંમતો મૂકીએ કે 8 જવાબ આવે. ધારો કે હું અત્યારે x ને 0 મૂકું છું તો y ને 8 મૂકું તો 8 વત્તા 0 તો 8 થઈ ગયું. એવી રીતે હવે x ને હું 8 મૂકું છું અને આને 0 મૂકું છું. હવે આ જો આપણને x ની બે કિંમત મળી ગઈ, y ની બે કિંમત મળે. આ બંને આપણે કિંમતને આપણે રેખા દ્વારા સમીકરણમાં એટલે આલેખમાં દર્શાવીએ. સૌથી પહેલા 0 અહીંયા હશે. હવે આપણી પાસે જે કિંમત છે એ 0 8 0 8 છે. એટલે x અક્ષ ઉપર 8 સુધી લઈએ અને y ઉપર પણ આપણે 8 સુધી લઈએ. તો આ 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે આપણે 8 સુધી લીધું. અને અહીંયા પણ લઈએ 1 2 3 4 5 6 7 અને 8 એ રીતે આપણે y અક્ષ ઉપર પણ 8 સુધી અંકો લીધા. હવે આપણે જોઈએ x0 તો x0 ક્યાં હશે? x0 એટલે આ અને y8 એટલે 8 ઉપર આ બાજુ. હવે જોઈએ કે x8 અહીંયા હોય અને y0 તો y0 અહીંયા હશે. તો આ 8 અને 8 જો આપણે બંનેને જોડીએ તો આ એક રેખા જે બની ગઈ જે આપણને સમીકરણમાં જે કહે છે કે x વત્તા y બરાબર 8 જે રેખા છે તો આ બની ગઈ રેખા x વત્તા y બરાબર 8 વાળી રેખા છે. હવે આપણને કહે છે કે x અક્ષ એટલે કે જે આડું છે આ, y અક્ષ એટલે ઊભું છે આ અને આ સમીકરણની રેખા એટલે જે x વત્તા y બરાબર 8 છે એ રેખા બનતા ત્રિકોણ તમે જોઈ શકો છો. ત્રિકોણ બને છે. આ ત્રણેય રેખાથી એક ત્રિકોણ બને છે. એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તેનું સૂત્ર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. હવે 1/2 પાયો તમે કહેશો કે આ છે તો આ કેટલા સેમી છે? તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 આ 8 સુધીનો પાયો છે એટલે આપણે 8 લઈશું. વેધ એટલે આ જે ઊભું છે એ પણ 8 છે તો 8 લઈશું. 2 ચોક 8 અને 4 ઈઠા 32. આમ આપણને જે ક્ષેત્રફળ જે મળે છે તે મળી ગયું 32 ચોરસ એકમ. એટલે આપણો જવાબ છે તે છે 32 ચોરસ એકમ. તો આ રીતે આપણો પાંચમો જે છે જે પ્રશ્ન ખાલી જગ્યા એ પૂરી થઈ. હવે આપણે જોઈએ છઠ્ઠો જે ખાલી જગ્યા છે કે 31,013/6250 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ કેટલા અંકો હોય? ખાલી જગ્યા અંકો હોય 3 હોય 4 હોય કે 5 હોય. સૌથી પહેલા આપણે આને પોઈન્ટમાં ફેરવવાનું છે. કેવી રીતે? તો જે રીત હતી કે 2 ની n ઘાત 5 ની n ઘાત જે આપણે આગળના દાખલામાં ખરા ખોટામાં શીખ્યા. તો સૌથી પહેલા આપણે છેદના ભાગ પાડીશું અવિભાજ્ય અવયવની રીતે. તો 6250 ના જો આપણે ભાગ પાડીએ તો 2 થી ભાગ ચાલશે. તો 2 થી ભાગ ચાલે તો 3125 દુ 6250 થાય. હવે 5 થી ભાગ ચાલશે 625 પંચા 3125. હવે 5 થી ભાગ ચાલશે 125 પંચા 625. હજુ 5 થી ભાગ ચાલશે 25 પંચા 125 અને પાયો 25 અને 5 એકુ 5. તો આ રીતે આપણા ભાગ પડી ગયા ના. તો સૌથી પહેલા આપણે આને લખીએ. આ 2 એકવાર છે એટલે 2 એકવાર લખીશું અને 5 1 2 3 4 અને 5 તો 5 ની 5 ઘાત. સૌથી પહેલા આપણે રકમ જે છે આપણી 31,013/6250 બરાબર ઉપર જે અંશ છે એને તો સેમ લખીશું આપણે. છેદમાં આ જે 6250 છે જેને આપણે ભાગ પાડ્યા એ ભાગ આ પડી ગયા 2 ની 1 ઘાત આપણે સમજીએ ના હોય તો અને 5 ની 5 ઘાત. હવે બંનેમાં ઘાત સરખી જોઈએ. અહીંયા 5 છે અહીંયા 1 છે. કેટલી ખૂટે છે? 4 ઘાત ખૂટે છે. તેથી આપણે 2 ની 4 ઘાત
એકવાર ગુણીશું, એકવાર ભાગીશું. હવે આપણે ઉપર જો જેમ છે તેમ લખીએ અને છેદમાં 2 ની 1 ઘાત ને 4 ઘાત એટલે 2 ની 5 ઘાત અને 5 ની 5 ઘાત પણ છે. બંનેની ઘાત સેમ છે એટલે એકવાર લખીએ 2 પંચા 10 અને 10 ની 5 ઘાત. ઉપર જેમ છે આપણે એમ લખીશું. હવે જો 10 ની 5 ઘાત આવી, 10 ની 5 ઘાત એનો મતલબ કે 10 ની 5 ઘાત એનો મતલબ કે 1 ના પાછળ 5 0, 1 ના પાછળ 5 0. તો ધારો કે આપણે આ લખ્યું ઉપર તો જેમ છે તેમ 1 ના પાછળ 5 0, 1 2 3 4 5. હવે જો આપણે આને પોઈન્ટમાં ફેરવીએ, સૌથી પહેલા આપણે આ બંનેનો ગુણાકાર કરીને જો પોઈન્ટમાં ફેરવીએ તો પોઈન્ટ કેટલા સંખ્યા પહેલા આવે? તો જેટલા નીચે શૂન્ય હોય એટલી સંખ્યા પહેલા પોઈન્ટ આવે. તો કેટલી શૂન્ય છે? 1 2 3 4 5. એટલે કે ઉપર જે બી જવાબ આવે તેને આપણે જો દશાંશમાં ફેરવવું હોય, પોઈન્ટમાં ફેરવવું હોય તો ફરજિયાત 5 સંખ્યા પહેલા આપણે પોઈન્ટ મૂકવું પડશે, કારણ કે નીચે 5 શૂન્ય આવે છે. તો અહીંયા કહે છે કે ખાલી જગ્યા આ 31,013 ના 13 છેદમાં 6,250 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય તો કેટલા અંકો હોય? તો 5 અંકો હોય, કારણ કે નીચે 5 આવે એટલે 5 અંકો છે. તો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તમને અહીં જ ખબર પડવી જોઈએ. ધારો કે નીચે સૌથી પહેલા જ્યારે તમે ભાગ પાડો, આ ભાગ પાડો અને જેની ઘાત સૌથી મોટી હોય, જેની ઘાત મોટી હોય એટલા અંકો પછી એટલા દશાંશ બાદ અંકો આવે. તો આ વાત તમારે યાદ રાખવાની કે જ્યારે ભાગ પાડીએ છેદના અને જેની ઘાત મોટી આવે એ ઘાત, મોટી ઘાત જેટલી હોય એટલા પોઈન્ટ પછી અંકો હોય. તો આ રીતે આપણો દાખલો પૂરો થયો. જોઈએ હવે આપણે સાતમો દાખલો. સાતમા દાખલામાં આપણને કહે છે બિંદુ -5 12 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય. એટલે આ બિંદુ છે એનું આપણે ઉગમ બિંદુથી અંતર શોધવું છે. તો અંતર શોધીએ એટલે અંતર સૂત્રના મદદથી, જે આપણે સાતમા પ્રકરણમાં ભણ્યા. તો અંતર આપણે ભણ્યા. અંતર સૂત્ર જે છે જો ન યાદ હોય તો યાદ કરી લેજો. અંતર સૂત્ર જે આપણી પાસે છે કે AB નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે અહીંયા આપણને બે બિંદુ જોઈશે. એક બિંદુ તો આપેલું છે, ધારો કે આને આપણે A બિંદુ નામ આપીએ. A બરાબર -5 અને 12. ઓકે, બીજું બિંદુ નથી પણ એમ કહે છે કે ઉગમ બિંદુથી. તો ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુના યામ હોય 0 અને 0. તો આપણને બીજું બિંદુ મળી ગયું. હવે આ જે પહેલું બિંદુ હોય એને આપણે x1 y1 અને આ બીજું બિંદુ છે એટલે x2 અને y2. અંતર સૂત્રના અંદર આપણે આ બધી કિંમત મૂકીએ. સૌથી પહેલા આપણે અંતર સૂત્ર લખીશું AB નો વર્ગ x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. x1 આપણી પાસે -5 છે, x2 છે 0 એનો વર્ગ પ્લસ y1 આપણી પાસે છે 12 અને y2 છે 0 એનો વર્ગ. -5 - 0 એટલે કે -5 નો વર્ગ વત્તા 12 માંથી 0 જાય તો 12 ના 12 વર્ગ -5 નો વર્ગ એટલે 25 થાય અને 12 નો વર્ગ 144 થાય. 144 અને 25 નો જો સરવાળો કરીશું તો 169 થાય. આપણને AB નો વર્ગ મળી ગયો. આપણને માત્ર જોઈએ છે AB. તો AB જોઈએ તો આ વર્ગ છે બરાબરની આ તરફ જાય તો વર્ગમૂળ બની જાય 169 નું વર્ગમૂળ એટલે કે 13. એનો મતલબ કે આ જે બિંદુ હશે A અને B, એ બિંદુ નું જે અંતર છે એ છે 13 એકમ, એટલે ખાલી જગ્યામાં આવશે 13. તો આમ આપણે આ સાતમી ખાલી જગ્યા પૂરી થઈ. હવે આપણે જોઈશું આઠમી ખાલી જગ્યા. દ્વિઘાત સમીકરણ 4x નો વર્ગ ઓછા 49 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. સૌથી પહેલા આપણે દ્વિઘાત સમીકરણ જે આપણને આપ્યું છે 4x નો વર્ગ ઓછા 49 બરાબર 0, આને આપણે બીજ શોધીએ. તો જો તમને પેલું સૂત્ર યાદ હોય a નો વર્ગ ઓછા b નો વર્ગ, તો શું થાય? a પ્લસ b અને a - b. આ રીતે જે તમને યાદ છે. હવે જો તમે જોઈ શકો છો આ બંને 4x નો વર્ગ ઓછા 49, 4 છે એ 2 નો વર્ગ છે, x નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળે અને 49 છે એ 7 નો વર્ગ. તો હું ધારો કે આમ લખું 4x ના વર્ગને હું આમ લખું 2x અને કાઉન્સના ઉપર 2, કારણ કે જો આ વર્ગ કાઉન્સની બહાર છે એટલે 2 નો વર્ગ 4 થાય, x નો વર્ગ એટલે x નો વર્ગ થાય, ઓછા 49 ને હું 7 નો વર્ગ આમ લખી શકું, કારણ કે 7 નો વર્ગ 49 બરાબર 0. હવે તમે આની સાથે સરખાવો a નો વર્ગ ઓછા b નો વર્ગ, પહેલા કાઉન્સનો વર્ગ ઓછા બીજા કાઉન્સનો વર્ગ, a નો વર્ગ ઓછા b નો વર્ગ. એનો મતલબ કે આ જે a થયું અને આ b થયું, સેમ નિત્યસમ બની ગયું. તો જ્યારે આ રીતનું નિત્યસમ હોય કે બંનેના ઉપર વર્ગ હોય, વચ્ચે બાદબાકી હોય, તો આપણે આ મુજબનું નિત્યસમ મૂકીએ છીએ, એકવાર પ્લસ એકવાર માઇનસ. તો આપણે આ બંનેને જે 2x ઓછા 7 છે એને આપણે એકવાર પ્લસમાં મૂકીશું અને એકવાર માઇનસમાં મૂકીશું. તો આપણે 2x પ્લસ 7 અને
2x માઇનસ 7 બરાબર 0. 0 આપણે બંને લખીએ 2x વત્તા 7 બરાબર 0 અને 2x માઇનસ 7 બરાબર 0. x શોધવા છે તો આમ +7 આ તરફ જાય તો -7 અને છેદમાં 2 ગુણાકારમાં છે તો છેદમાં જશે. આ રીતે આપણને એક બીજ આ મળ્યું. એવી રીતે અહીંયા x શોધવા છે x બરાબર -7 આ તરફ જાય તો +7 2 ગુણાકારમાં તો છેદમાં x બરાબર 7/2. તો આ રીતે આપણને બે બીજ મળ્યા. હવે જોઈએ કે આપણે વિકલ્પમાં બીજ ક્યાં છે કે નહીં. તો પહેલું વિકલ્પ છે 7 અને -7, બીજું છે 2 અને -2 અને ત્રીજું છે 7/2 અને -7/2. એટલે જો આપણે ત્રીજું જે વિકલ્પ છે 7/2 અને -7/2 એ આપણને મળી જાય છે. તેથી આપણો જવાબ છે કે 7/2 અને -7/2. તો આ રીતે આપણો જે 8મો છે એ પૂરો થયો. હવે આપણે જોઈશું 9મો દાખલો. 9મો દાખલો ખૂબ જ ઈઝી છે. 5મા પ્રકરણનો છે. સમાંતર શ્રેણી 21, 42, 63 નું ખાલી જગ્યાનું પદ 210 હોય એટલે કયું પદ એટલે કે શોધીશું આપણે n. તો સૂત્ર છે an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1d. હવે જો તમને સમાંતર શ્રેણી આપેલી હોય તો a અને d મળી જાય. તો a કેટલા હશે? જે પહેલું પદ હોય એ a હોય તો આપણે a ની જગ્યા 21 લખીશું. n શોધવાનું છે. અને d હોય બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 42 માંથી 21 જો બાદ કરીશું તો વધશે 21. અને છેલ્લું પદ પણ આપણને આપ્યું છે 210 એટલે n ની જગ્યાએ આપણે 210 લખીશું. હવે આપણે કૌંસનું સાદુરૂપ આપીશું. 210 બરાબર 21 એની જગ્યાએ છે 21 ગુણ્યા n એટલે +21n, 21 એકુ -21. હવે આપણે અહીં તમે જોઈ શકો છો અહીંયા +21 છે, અહીંયા -21 છે. તો 21 21 કેન્સલ થાય તો 210 બરાબર માત્ર 21n વધશે. હવે આપણે n શોધવાનું છે તો 21 ગુણાકારમાં છે, આ તરફ જાય તો ભાગાકારમાં જાય તો 210/21 બરાબર n. 21 એકુ 21, 1 અને આ 0 વધશે, 1 ની 0 એટલે કે 10 એટલે કે n બરાબર 0. તો આમ જે આપણો જવાબ જે મળ્યો છે એ છે 10 એટલે ખરી જગ્યામાં આપણે 10 લખીશું. હવે આપણે જોઈએ કે ત્રિકોણ PQR માં ખૂણો Q 90° છે. જો PQ જેમ QR બરાબર 1:1 હોય તો PQ જેમ PR બરાબર ખાલી જગ્યા. તો સૌથી પહેલા આપણને એમ લખ્યું છે કે ખૂણો Q 90 છે. ખૂણો Q 90 છે એનો મતલબ કે આ જે ત્રિકોણ હશે એ હશે કાટકોણ ત્રિકોણ. એટલે Q અહીંયા હોય, આ P છે, આ P, Q અને R. તો આ રીતે આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોર્યો. તેમાં આપણને લખ્યું છે PQ અને જે QR છે 1:1 એટલે PQ એટલે PQ આ ને QR એટલે QR આ બંને 1:1 1:1 PQ જેમ QR 1:1 એટલે આશરે PQ 1 છે તો 1 લખીએ અને QR આશરે 1 છે એટલે 1 લખીએ. શોધવાનું છે આપણે PQ જેમ PR, PQ જેમ PR. તો PQ તો આપણને આપ્યું છે 1, માત્ર PR નથી એટલે કે કર્ણ નથી. તો સૌથી પહેલા આપણે પાયથાગોરસના સૂત્ર મદદથી કર્ણ શોધીએ. તો આપણે જે સૂત્ર છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો. તો કર્ણ છે PR એટલે PR નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PR શોધવાનું છે. PQ અત્યારે આપણે 1 ધાર્યો તો 1 લખીએ, 1 નો વર્ગ. QR આપણે 1 ધાર્યો એટલે 1 નો વર્ગ, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 ને 1 2. તો PQ નો વર્ગ આપણને 2 મળ્યો. PQ શોધીએ તો વર્ગ આ તરફ જાય તો વર્ગમૂળ બની જાય. આમ આપણને PQ મળી ગયા વર્ગમૂળમાં 2. તો હવે શોધવાનું છે PQ જેમ PR. PQ જેમ PR. PQ તો આપણી પાસે 1 છે. PR કેટલો છે? PR છે વર્ગમૂળમાં 2. તો આપણને જવાબ મળ્યો 1/2. તો આપણા વિકલ્પમાં બીજા નંબરનો જે વિકલ્પ છે 1/2 આ આપણો જવાબ છે. હવે આપણે જોઈશું 11મું, જેમાં એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપવાનો છે. જેમાં લખ્યું છે 11 નંબરનો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ વિરોધી સંખ્યા હોય તો તે માટેની શરત જણાવો. હવે દ્વિઘાત સમીકરણની બે શરત તમારે યાદ રાખવાની. બીજની બે શરત છે જે તમે જોઈ રહ્યા છો કે જો બીજ વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 થાય અને જો બીજ પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો a અને c સરખા થાય એટલે a બરાબર c. તો અહીંયા આપણને કહે છે કે દ્વિઘાત સમીકરણના બીજ વિરોધી સંખ્યા છે. તો શરત કઈ આવે? તો અહીંયા આપણે લખીશું કે બીજ વિરોધી હોય, બીજ વિરોધી સંખ્યાઓ હોય તે માટેની શરત b બરાબર 0 છે.
તો આ આપણી શરત છે. અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. જોઈએ હવે આપણે 12 નંબરનો પ્રશ્ન, જેમાં લખ્યું છે એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5/2 છે. આ શ્રેણીનું 15મું પદ તેના 5મા પદ કરતા કેટલું વધારે? ખૂબ જ ઈઝી છે. સૌથી પહેલા આપણે રફ કામમાં સમજીએ કે એક સમાંતર શ્રેણીનું સામાન્ય તફાવત છે 5/2. સામાન્ય તફાવતને આપણે ડી તરીકે ઓળખીએ છીએ, એટલે કે ડી આપણને 5/2 મળી ગયું. હવે કે છે 15મું પદ. 15મું પદ એટલે A15, 5મા પદ એટલે A5. તો 15મું પદ તેના 5મા પદ કરતા કેટલું વધારે? 15મું પદ 5મા પદ કરતા કેટલું વધારે? હવે કેટલું વધારે છે આપણને ખબર નથી અને એ જ શોધવાનું છે આપણે. તો ધારો કે આપણે x ધારીએ કે 15મું પદ છે તેના 5મા પદ કરતા x જેટલું વધારે છે. તો હવે જે x જેટલું વધારે છે એટલે જે પ્લસ x છે ક્યાં મૂકીશું? 15 આગળ કે 5 આગળ? પણ અહીંયા આપણને સરખામણી પણ કરવાની છે. તો યાદ રાખવાનું, જ્યારે પણ આપણે સરખામણી કરીએ, બે પદની જ્યારે આપણે સરખામણી કરીએ તો એ બે પદમાં જે પદ નાનો હોય તે પદ આગળ સંખ્યા મુકાય. તો અહીં લખ્યું છે કે 15મું પદ 5મા પદ કરતા કેટલું વધારે? અહીંયા આપણે x ધાર્યું છે એટલે 15મું પદ 5મા પદ કરતા x જેટલું વધારે, પરંતુ આપણે સરખામણી કરીએ છીએ એટલે x આપણે લખીશું 5મા પદ આગળ. તો અહીંયા આપણે પ્લસ x લખીશું. હવે આપણે A15 નું સૂત્ર મૂકીએ. A15 એટલે A વત્તા 14D. A5 નું સૂત્ર A વત્તા 4D. x નું આપણે x લખીશું. હવે તમે જોઈ શકો છો એ અહીંયા પર છે, એ અહીંયા છે, બંને પ્લસમાં છે એટલે બંને કેન્સલ થાય. તો વધ્યું 14D બરાબર 4D વત્તા x. હવે 4D એ પ્લસમાં છે, આ તરફ જાય તો માઇનસમાં, એટલે 14D માઇનસ 4D બરાબર x. 14D માંથી 4D બાદ કરીએ એટલે કે 10D વધે બરાબર x. D ની કિંમત આપણને આપી છે 5/2 એટલે D 10 ના 10 લખીશું. D ની જગ્યાએ આપણે 5/2 લખી શકાય. ઉપર નીચે ભાગ ચાલે તો ચલાવવાનો, તો ચાલે છે 2 5 10. 5 ગુણ્યા 5 એટલે પાયો 25 એટલે કે x બરાબર 25. એટલે કે જે આપણે સંખ્યા ધારી છે કે કેટલું વધારે, તો આપણે x ધાર્યું હતું તો 25 જેટલું વધારે છે. તો અહીંયા આપણે એમ લખી શકાય કે 5મા પદ કરતા કેટલું વધારે? તો લખીએ 25 જેટલું વધારે હોય. તો આમ આપણો આ 12મો પ્રશ્ન છે તે પૂરો થયો. હવે આપણે 13મો પ્રશ્ન શરૂ કરીશું. 13મા પ્રશ્નમાં છે કે ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માં PQ છેદમાં XY બરાબર QR છેદમાં YZ બરાબર PR છેદમાં XZ બરાબર 2/5 હોય તો PQR જેમ XY શોધો. હવે જ્યારે પણ PQR અને XYZ માત્ર આ 3 સ્પેલિંગ હોય, PQR અને XYZ, તો એનો મતલબ થાય છે કે PQR નું ક્ષેત્રફળ અને XYZ નું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળના તમને સૂત્ર યાદ છે કે જો બે ક્ષેત્રફળ હોય તો આ રીતે લખાય છે, PQR ના છેદમાં XYZ નું ક્ષેત્રફળ બરાબર PQ છેદમાં XY બરાબર QR છેદમાં YZ બરાબર PR છેદમાં XZ. હવે અહીં તમને ઉપર કહે છે કે બધા સરખા છે, એની કિંમત પણ આપી છે 2/5. તો આપણે આ ત્રણેયમાંથી કોઈ પણ એક લઈશું કારણ કે ત્રણે સરખા છે. તો આપણે PQR છેદમાં XYZ બરાબર, ધારો કે હું પહેલું લઉં છું, PQ છેદમાં XY. હવે આપણને એની કિંમત આપી છે 2/5 એટલે હું 2/5 લખીશ, પરંતુ આના ઉપર વર્ગ આવે કારણ કે જે આપણું સૂત્ર છે એ સૂત્રના ઉપર દરેકના ઉપર વર્ગ હોય છે. તો આના ઉપર વર્ગ આવશે. અહીં તો PQR છેદમાં XYZ નું ક્ષેત્રફળ 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25. તો ભાગ ન ચાલે એટલે આપણો જવાબ છે કે PQR છેદમાં XYZ એટલે PQR જેમ XYZ નું ક્ષેત્રફળ એટલે 4/25. તો આપણે જવાબમાં લખીશું કે આપણે જેમમાં શોધવાનું છે એટલે આપણે લખીશું 4/25. તો આ રીતે આપણો 13મો પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈશું 14મો પ્રશ્ન. 14મા પ્રશ્નના અંદર તમને કોષ્ટક એક યાદ રાખવું પડશે કે જો sin A બરાબર 1/2 હોય તો cot A ની કિંમત કેટલી હોય? એટલે sin A એટલે કે થીટા, એટલે sin થીટા ની કિંમત જો 1/2 હોય તો cot A ની કિંમત કેટલી? તો sin થીટા ની કિંમત 1/2 ક્યારે થાય છે એના માટે તમને કોષ્ટક જો યાદ હોય, જે તમે જોઈ રહ્યા છો, આ કોષ્ટક છે 6 ખૂણાનું. તો સૌથી પહેલા આપણે એમ કહે છે કે sin થીટા ની કિંમત છે 1/2. તો જોઈએ sin થીટા 1/2 ક્યારે થાય છે? જ્યારે એનો અંશ હોય 30 અંશ, એટલે જ્યારે 30 અંશનો ખૂણો બને ત્યારે 1/2. તો cot એની કિંમત કેટલી? એટલે હવે આપણે 30 અંશનો ખૂણામાં cot જોઈશું. તો cot એટલે કેટલા છે?
વર્ગમૂળમાં 3. તો આપણો જવાબ છે ડાયરેક્ટ વર્ગમૂળમાં 3. તો આપણે અહીંયા લખીશું જવાબમાં કે વર્ગમૂળમાં 3 જેટલી થાય. હવે 15મો પ્રશ્ન છે કે બે વર્તુળોના કેન્દ્ર O તથા O' છે અને તેમની ત્રિજ્યા 7 સેમી અને 10 સેમી છે. જો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી હોય તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે? એનો મતલબ કે બે વર્તુળ છે અને બંને વર્તુળનું કેન્દ્ર વચ્ચેનું અંતર 12 છે અને એક વર્તુળની ત્રિજ્યા 7 છે, બીજા વર્તુળની ત્રિજ્યા 10 છે. તો એમ કે છે આ બંને વર્તુળ એકબીજાને કેટલા બિંદુમાં છેદશે? હવે તમારે એક વાત યાદ રાખવાની, જે તમે જોઈ રહ્યા છો કે જ્યારે બે વર્તુળ હોય અને વર્તુળના બંને કેન્દ્ર વચ્ચેનું અંતર જો બંને ત્રિજ્યાના સરવાળા જેટલું હોય, ઓછું હોય કે વધારે હોય તો શું કરવાનું? જ્યારે બે વર્તુળ આપેલા હોય અને બંને વર્તુળ વચ્ચેના કેન્દ્રનું અંતર અને એમના ત્રિજ્યાના સરવાળાનું અંતર જોવાનું કે જો ત્રિજ્યાના સરવાળા જેટલું એમનું અંતર હોય તો બંને વર્તુળ એક બિંદુમાં છેદશે. જો એ બંને ત્રિજ્યાના સરવાળા જેટલું જે અંતર હશે આ બંને ત્રિજ્યાના સરવાળા કરતાં ઓછું હશે તો બે બિંદુમાં છેદશે અને બંને કેન્દ્ર વચ્ચેનું અંતર એ બંને ત્રિજ્યાના સરવાળાથી વધારે હશે તો એકબીજાને ન છેદશે, એટલે એક પણ બિંદુમાં છેદશે નહીં. તો અહીં આપણે જોઈએ કે અહીં 7 સેમી એક ત્રિજ્યા છે, અહીંયા 10 સેમી છે. તો બંને વર્તુળની ત્રિજ્યા 7 અને 10, તો 7 ને 10 17 થઈ અને કેન્દ્ર વચ્ચેનું અંતર 12. તો અંતર ઓછું છે, બંને વર્તુળની ત્રિજ્યા વધારે છે, તો ત્રિજ્યાના સરવાળા કરતાં ઓછું છે અંતર. જો અહીં લખ્યું છે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર જો બંને ત્રિજ્યાના સરવાળા કરતાં ઓછું હોય તો જો અંતર 12 છે, જ્યારે બંને ત્રિજ્યાનો સરવાળો કર્યો તો 10 ને 7 17 આવ્યા, એટલે ત્રિજ્યાનો સરવાળો વધી ગયો, અંતર ઓછું છે. તો અંતર ઓછું હોય તો હંમેશા બે બિંદુમાં છેદે. તો આપણો જવાબ અહીંયા આવશે કે કેટલા બિંદુમાં છેદે? તો આપણે લખીશું કે બે બિંદુમાં છેદે. તો તમારે આ યાદ રાખવાનું. પરીક્ષામાં કોઈક વાર વધારે હોય અંતર, કોઈક વાર ઓછું હોય, કોઈક વાર જેટલું હોય. તો જો તમે આ યાદ રાખો તો તમે કોઈ પણ દાખલો ગણી શકશો. હવે જોશું આપણે 16 નંબરનો પ્રશ્ન કે બે ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી હોય? હવે અંતઃવૃત્ત એટલે એવો વર્તુળ જે ત્રિકોણના અંદર રચાય. અંતઃવૃત્ત એટલે વૃત્ત એટલે વર્તુળ, અંત એટલે અંદર, એટલે એવો વર્તુળ જે ત્રિકોણના અંદર રચાય. તો યાદ રાખવાનું હંમેશા કે જે વર્તુળ ત્રિકોણના અંદર રચાય તો એ ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ જ હોય. જો અહીંયા મેં કેટલીક વાતો લખી છે જે તમારે યાદ રાખવી પડશે કે અંતઃવૃત્ત હંમેશા કાટકોણ ત્રિકોણમાં જ હોય. આ યાદ રાખવાનું કે અંતઃવૃત્ત એટલે જે એક વર્તુળ હોય જો કોઈ ત્રિકોણના અંદર હોય તો એ ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ જ હશે. અને જો એની ત્રિજ્યા શોધવી હોય એટલે જે અંદરના જે વર્તુળ છે વર્તુળની જો ત્રિજ્યા શોધવી હોય તો એનું સૂત્ર છે કે કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. તો હવે આપણે વાત કરીએ આ જે આપણને પ્રશ્ન આપ્યો છે કે સૌથી પહેલા કાટકોણ છે કે બે ત્રિકોણની બાજુઓ આપણને આપી છે 12 સેમી, 35 સેમી અને 37 સેમી. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ બનાવીશું અને આપણને ખબર છે કે અંતઃવૃત્ત આવે એટલે કાટકોણ ત્રિકોણ હોય. તો સૌથી પહેલા હું કાટકોણ ત્રિકોણ આ રીતે બનાવું છું અને એના અંદર એક ત્રિકોણ હું એક વર્તુળ બનાવું છું. ધારો કે એક વર્તુળ છે આ રીતે ને આ એનું કેન્દ્ર છે અને અહીંથી આટલી આ ત્રિજ્યા છે, એટલે આ ત્રિજ્યા આપણે શોધવાની છે. હવે ત્રિકોણ છે તો આ કર્ણ કહેવાય, આ બાજુ કહેવાય કર્ણ, આ બાજુ એક બાજુ ને બે બાજુ. તમને 3 બાજુના માપ આપ્યા છે 12 સેમી, 35 સેમી અને 37 સેમી. હવે ત્રિકોણની 3 બાજુ હોય અને જો કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ હોય એ સૌથી મોટી બાજુ હશે, એટલે કે જે 37 છે એ હશે કર્ણ, એટલે પણ 37 ને કર્ણ લખીએ અને બાકીની જે વધી 12 અને 35 તે આપણે કંઈ પણ લખી શકીએ. તો આપણે ધારો કે 12 અહીં લખું છું અને 35 ને હું અહીંયા લખું છું. તો આપણને 3 બાજુ મળી ગઈ. હવે આપણે જે ત્રિજ્યા શોધવાનું જે સૂત્ર છે કે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. તો હવે આ સૂત્રના અંદર હું કિંમત મૂકું છું કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો. તો અહીંયા કાટખૂણો બનાવે છે આ બાજુ અને આ બાજુ, એટલે આ ઊભી છે 12 અને જે આડી છે જે પાયો છે 35, એટલે 12 + 35 ઓછા કર્ણ છે 37, એટલે ઓછા 37 છેદમાં 2. હવે આપણે સૌથી પહેલા 35 અને 12 નો કરીશું સરવાળો. તો 35 ને 12 થશે 47, એટલે 47 ઓછા 37 છેદમાં 2. 47 માંથી 37 જાય તો 10 વધે છેદમાં 2, 2 × 5 = 10, એટલે કે આપણને જે ત્રિજ્યા મળી એ મળી 5 સેમી. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. તો આપણો જવાબ છે કે એની ત્રિજ્યા કેટલી હોય તો આપણે લખીશું કે r = 5 સેમી. તો અહીંયા આપણો આ 16મો પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈશું 17મો, જેમાં વિકલ્પો આપ્યા છે, જેમાં લખ્યું છે કે આપેલ આવૃત્તિ વિતરણ માટે
ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય. હવે આ તો ખૂબ જ ઇઝી છે. જો તમે ધ્યાનથી પ્રકરણ 14મું પ્રકરણ વાંચ્યું હશે તો આવૃત્તિ વિતરણ છે જેને મધ્યસ્થ શોધી શકાય તેને કહેવાય છે ઓજાઈ. એટલે ઓજાઈ દોરીને પણ આપણે મધ્યસ્થ શોધી શકાય છે. તો જવાબના અંદર આવશે ડી એટલે કે ઓજાયું, જેને અંગ્રેજીમાં ઓજાઈ કહે છે. એટલે આપણે ઓજાઈ અહીંયા લખીશું, જે તમારે માત્ર યાદ રાખવાનું છે, આમાં સમજૂતી ન આવે. હવે આપણે જોઈએ 18 નંબરનો જે વિકલ્પ છે 18 નંબરનો તે જોઈશું. 18 નંબરના વિકલ્પમાં કહે છે આપણને કે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તો તે શક્ય નથી. નીચે 4 ઓપ્શન છે અને આપણને એ શોધવાનું છે કે આમાં 4માંથી કઈ ઘટના છે જેની સંભાવના શક્ય નથી, એટલે સંભાવના ન શોધી શકાય. તો યાદ રાખવાનું કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 હોય, 1 હોય અથવા 0 અને 1 ની વચ્ચે હોય. આ યાદ રાખવાનું. તો સૌથી પહેલા આપણે 4 4 નો ભાગાકાર કરીએ અને જોઈએ કે આનો જવાબ શું આવે છે. 0 અને 1 ની વચ્ચે આવે છે. જો 0 અને 1 ની વચ્ચે આવતો હોય તો ઘટનાની સંભાવના શક્ય છે, અને જો 0 અને 1 ની વચ્ચે ન આવે, 0 થી નાનું એટલે કે માઇનસમાં જવાબ આવે, 1 થી મોટું એટલે કે 2, 3, 4 એવી રીતે જવાબ આવે તો એ શક્ય નથી. તો સૌથી પહેલા આપણે છે 4/5, તો આપણે એના અંદર જોઈશું 4/5 છે, એટલે 4 જે ઉપર છે એને અંદર લખીશું, 5 નીચે છે બહાર લખીશું. 5 ના ઘડિયામાં 4 ના આવે તો પોઈન્ટ મૂકવું પડે, એટલે 0 અને 5 × 40 એટલે કે જવાબ આવ્યો 0.8, અને 0.8 આ 0 અને 1 ની વચ્ચે છે એટલે આ શક્ય છે, એટલે એ વિકલ્પ નહીં આવે. જોશું આપણે બી વિકલ્પ. બી વિકલ્પમાં છે 5/4 એટલે કે આપણે ઉપર જે 5/5 અંદર મૂકીશું, 4 બહાર મૂકીશું, તો 4 ના ઘડિયામાં 5 આવે છે એટલે 4 × 1 = 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે, ઉપર પોઈન્ટ એટલે નીચે 0, અને 4 × 2 = 8 એટલે 2 વધે, પોઈન્ટ છે તો 0, અને 4 × 5 = 20. જવાબ આપણો આવે છે 1.25, અને 1.25 છે જે 1 થી મોટો છે. તેથી આપણો જવાબ જે છે એ છે બી એટલે કે 5/4. તો આપણે અહીંયા લખીશું કે 5/4 આપણો જવાબ બી સાચો છે. હવે આપણે જોઈશું 19 નંબરનું, જેમાં લખ્યું છે કે વર્ગમૂળમાં 1 + sin θ અને છેદમાં 1 - sin θ બરાબર ખાલી જગ્યા, અને 4 ઓપ્શન છે. 4 માંથી કયું આવે? તો આ દાખલો થોડી ગણતરી કરવી પડશે. તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ. જે મેં રકમ લખી છે વર્ગમૂળમાં 1 + sin θ અને છેદમાં 1 - sin θ. ગણતરી કરતા પહેલા તમને આ જે 3 સૂત્ર યાદ હોવા જોઈએ, જે તમે જોઈ શકો છો. આ 3 સૂત્ર કે 1 - sin θ નો વર્ગ એટલે cos θ થાય, 1/cos θ એટલે sec θ થાય, અને sin θ/ cos θ હોય તો tan θ થાય. જો તમને આ 3 સૂત્ર પાક્કા યાદ હશે તો જ તમે આ દાખલો, આ વિકલ્પ છે ગણી શકશો. સૌથી પહેલા આપણે આ જે છે આનું સાદુરૂપ ન થાય એટલે આપણે છેદનું સમયકરણ કરીશું. એટલે છેદને એકવાર અંશ સાથે ગુણીશું અને ભાગીશું, તો ગુણ્યા છેદ છે 1 - sin θ. તો આપણે એનું જે નિશાની હોય એ ચેન્જ કરવી પડે, એટલે થઈ જાય 1 + sin θ, અને છેદમાં પણ 1 + sin θ. હવે તમે જોઈ શકો છો અહીંયા ઉપર અંશમાં 1 + sin θ 1 + sin θ બંને સેમ છે, એટલે 2 વાર થાય એટલે 1 + sin θ નો વર્ગ આપણે લખી શકાય, કારણ કે 2 વાર છે અને બંનેની નિશાની સરખી છે. છેદમાં પણ સરખું છે પરંતુ નિશાની અલગ અલગ છે, એટલે કે પેલું નિત્ય સમ છે a નો વર્ગ - b નો વર્ગ. તો અહીંયા થશે કે a નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 થાય, પ્લસ માઇનસ માઇનસ, અને sin θ × sin θ એટલે sin θ નો વર્ગ, અને વર્ગમૂળ તો છે. હવે આ આવ્યું તો જો તમે જોઈ શકો છો આ સૂત્ર 1 - sin θ નો વર્ગ તો શું થઈ જાય છે? cos θ. એટલે ઉપરનું છે એ તો રહેશે. જો તમે અહીં જોઈ શકો છો આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. ઓકે, તો હવે વધશે માત્ર 1 + sin θ ઉપર, અને છેદમાં વધશે 1 - sin નો વર્ગ θ, જેનો જવાબ છે cos θ. તો આપણે આની જગ્યાએ cos θ લખી શકીએ, તો હું લખું છું cos θ. હવે 1 + sin θ છેદમાં cos θ. તો cos θ કોનો છેદ ગણાય? 1 નો પણ ગણાય અને sin નો પણ ગણાય. તો આ જે છેદ છે cos θ એ બંનેને અલગ અલગ આપી દઉં છું, એટલે 1/cos θ વત્તા sin ના છેદમાં પણ cos θ. એટલે આ રીતે થઈ ગયું આપણું. હવે તમે જોઈ શકો છો 1/cos θ એટલે શું આવે? sec θ. તો આની જગ્યાએ આપણે sec θ લખી શકાય, પ્લસ sin θ છેદમાં cos θ તો આપણે tan θ લખી શકાય, એટલે આવી જાય tan θ. જોઈએ આપણે 4 વિકલ્પમાં કે શું 4 વિકલ્પમાં આ જવાબ જે આવે છે sec θ પ્લસ tan θ. તો તમે જોઈ શકો છો sec θ પ્લસ tan θ એટલે પહેલું જ જે છે આપણો એ વાળું એ જવાબ આપણો આવે છે. તો આપણો જે જવાબ છે એ છે sec θ પ્લસ tan θ. તો આ રીતે આપણે ગણતરી કરી.
હવે આપણે જોઈશું 20 નંબરનો દાખલો કે જેમાં વિકલ્પમાં આપેલ છે કે આપેલ આકૃતિમાં વૃત્તખંડ PQ નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીનો વર્ગ થાય. 4 વિકલ્પ આપેલા છે. સૌથી પહેલા આકૃતિનો આપણે અભ્યાસ કરીએ, જેમાં લખ્યું છે કે એક વર્તુળ છે, એમાં ત્રિકોણ બને છે અને PAQ એટલે આ જે મેં વાદળી કલરની જે લાઈન કરી છે એ ક્ષેત્રફળ એટલે કે આને વૃત્તખંડ કહેવાય. હવે આ દાખલો કરતા પહેલા તમને 3 સૂત્રો આવડવા જોઈએ, જેમાં પહેલું સૂત્ર છે લઘુ વૃત્તાંશનું, ત્રિકોણનું અને લઘુ વૃત્તખંડનું. શોધવાનું આપણને છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે જેમાં સૂત્ર છે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે. તો સૌથી પહેલા હું રફ કામના અંદર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધું છું, એના પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશ અને એના પછી જે આપણને વૃત્તખંડ જે આપણને માંગે છે તેનું આપણે ક્ષેત્રફળ મેળવીશું. તો સૌથી પહેલા આપણે શોધીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર θ છેદમાં 360 ગુણ્યા પાઈ r નો વર્ગ. હવે θ એટલે કે ખૂણો, તો ખૂણો તમે જોઈ શકો છો કે આ જે ત્રિકોણ બને છે એ કાટકોણ ત્રિકોણ બને છે, એટલે કે θ હશે 90° છેદમાં 360 તો છે. હવે આપણે પાઈની કિંમત અત્યારે 22/7 નહીં લખીએ, કારણ કે જો 4 વિકલ્પમાં આપણને દરેકમાં પાઈ આપેલ છે એટલે આપણે પાઈના પાઈ લખીશું. અને r એટલે કે ત્રિજ્યા, તમે જોઈ શકો છો કે ત્રિજ્યા, આ ત્રિજ્યા જોઈ શકો અહીંથી આટલું માપ એટલે OP ત્રિજ્યા ગણાય, OQ એ પણ ત્રિજ્યા ગણાય. તો OP નું માપ A અને OQ નું માપ પણ A, એટલે કે ત્રિજ્યા r ની જગ્યાએ આપણે A લખી શકીએ અને વર્ગ તો છે એટલે A નો વર્ગ. ભાગ ચાલે 0 0 કેન્સલ, 9 ચોક 36 થાય. તો આપણો જવાબ આવ્યો પાઈ A નો વર્ગ છેદમાં 4. આ છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણે શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો. તો કાટખૂણો કોણ બનાવે છે? OP અને OQ. તો OP છે એ A છે એટલે A લખીશ, અને OQ છે એ પણ A છે. A ગુણ્યા A એટલે A નો વર્ગ છેદમાં 2. તો આપણને આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ મળ્યું, અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને પાઈ A નો વર્ગ છેદમાં 4. હવે આ બંને ક્ષેત્રફળનો આપણે કરીશું બાદબાકી. તો હવે મેં અહીંયા હવે આપણે જે શોધવાનું છે વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો હું લખું છું કે વૃત્તખંડનું ક્ષેત્રફળ છે તમારી પાસે, જે મેં તમને પહેલા બતાડ્યું હતું. આ છે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. તો અહીંયા આપણે લખીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી બાદ કરવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે પાઈ A નો વર્ગ છેદમાં 4, અને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું છે A નો વર્ગ છેદમાં 2. બંનેના છેદ અલગ અલગ છે એટલે આપણે લસા લઈએ. તો 4 ને 2 ના જો આપણે લઈએ લસા, 4 અને 2 ના લસા, તો 2 એકુ 2, 2 દુ 4 અને 2 એકુ 2, તો 2 ગુણ્યા 2 એટલે કે 4 આપણો લસા આવ્યો. તો હવે 4 ને આપણે છેદમાં 4 લાવવા છે. અહીંયા તો 4 ઓલરેડી છે પહેલાથી જ, એટલે આપણે પહેલું પદ તો સેમ લખીશું. નીચે 4 લાવવા છે એટલે આપણે આને 2 વડે ગુણવા પડે, તો 2 દુ 4 એટલે છેદમાં 4 થઈ ગયા. ઉપર પણ 2 વડે ગુણવું પડે એટલે 2A નો વર્ગ થઈ ગયું. હવે જો છેદ સરખા થઈ ગયા એટલે આપણે એક વાર લખી શકીએ છીએ. ઉપર પાઈ A નો વર્ગ ઓછા 2A નો વર્ગ. હવે તમે જોઈ શકો છો કે અંદર આ ઉપર છે બંનેમાં A નો વર્ગ છે એટલે આપણે A નો વર્ગ બાર કોમન કાઢી શકીએ. તો અંદર વધશે માત્ર પાઈ ઓછા અને 2. જ્યારે 4 છે જો આપણે બાર કાઢીએ તો છેદમાં આવે A, આપણે A ના વર્ગના નીચે 4 આવી જાય. તો જોઈએ કે આ મુજબનો જવાબ આવે છે કે A નો વર્ગ છેદમાં 4 ને પાઈ ઓછા 2. તો તમે જોઈ શકો છો કે આ મુજબનો જવાબ B ના અંદર આવે છે. A નો વર્ગ ઓછા છેદમાં 4 પાઈ ઓછા 2 એટલે આપણો જે જવાબ છે એ B સાચો છે. હવે આપણે જોઈશું 21 નંબરનો પ્રશ્ન કે 3 સેમી, 4 સેમી અને 5 સેમી ત્રિજ્યાવાળા ધાતુના 3 ગોલક ઓગાળીને એક મોટો ગોલક બનાવવામાં આવે તો તે ગોલકની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. એનો મતલબ કે 3 ધાતુના ગોળા છે એ ત્રણેયને જો પીગાળીને એક મોટો ગોલક જો બનાવવામાં આવે તો એની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો સૌથી પહેલા આપણે તમને ધાતુ એટલે જે ગોલકનું ઘનફળ યાદ હોવું જોઈએ, 4/3 પાઈ r નો ઘન. તો હવે અહીં આપણે દાખલો આ રીતે થશે કે આપણે 3 ગોળા છે એ ત્રણેયને પીગાળીને એટલે ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો એક મોટો ગોળો બને. તો આપણે અહીંયા સૌથી પહેલા એમ લખીશું કે મોટા ગોલકનું ઘનફળ ત્રણેય ગોલકના
ગોલકનું ઘનફળ, એટલે મોટા ગોલકનું ઘનફળ એટલે જે ત્રણેય ગોલક છે જો એનું ઘનફળનો સરવાળો આપણે કરીએ, ઘનફળનો સરવાળો, તો હવે ઘનફળ છે તો 4/3 પાઈ r નો ઘન. અહીંયા ત્રણેય ગોળા, તો આપણે ત્રણેય ગોળાનું આપણે ઘનફળનું સૂત્ર લખીએ તો ગોળાનું ઘનફળનું સૂત્ર તો સેમ આવે, 4/3 પાઈ r નો વર્ગ ઘન વત્તા 4/3 પાઈ r નો ઘન વત્તા 4/3 પાઈ r નો ઘન. પણ અહીં તમે જોઈ શકો છો કે તમને આ ત્રિજ્યા આપી છે 3, 4, 5, તો આ ત્રણેય ત્રિજ્યા અલગ અલગ છે એટલે આને આપણે 1 નામ આપીશું, r2, r3. હવે તમે જોઈ શકો આ ત્રણેયના અંદર 4/3 સરખા છે તો અત્યારે આને તો આપણે સેમ મૂકીશું, 4/3 પાઈ r નો ઘન. ત્રણેયમાં સરખા છે 4/3 તો આપણે કોમન બહાર કાઢીએ તો અંદર વધે કૌંસમાં પાઈ r નો ઘન, r1 નો ઘન વત્તા પાઈ r2 નો ઘન વત્તા પાઈ r3 નો ઘન. બંને બાજુ r 4/3 સરખા છે એટલે આ કેન્સલ થાય. અહીંયા વધે પાઈ r નો ઘન, તો આપણે પાઈ r નો ઘન, તમે જોઈ શકો કે પાઈ પણ સરખા છે તો પાઈ પણ બહાર આવે તો અંદર વધે r1 નો ઘન વત્તા r2 નો ઘન અને r3 નો ઘન. પાઈ પણ કેન્સલ થાય તો r નો ઘન બરાબર, હવે છે r1, તો r1 આપણે 3 લઈએ તો 3 નો ઘન, r2 આપણે 4 લઈએ તો 4 નો ઘન અને r3 આપણે 5 લઈએ તો 5 નો ઘન. 3 નો ઘન છે 27 થાય, 4 નો ઘન 64 થાય અને 5 નો ઘન 125 થાય. જો તમે 3 નો સરવાળો કરશો તો 216 આવશે એટલે r નો ઘન આપણને 216 મળ્યો. હવે આપણે આ શોધવું છે માત્ર ત્રિજ્યા, તો આ ઘન છે આ બાજુ આવે એટલે ઘનમૂળ બની જાય, તો 216 કોનો ઘનમૂળ છે તો 216 છે 6 નો ઘનમૂળ છે, તો આપણો જવાબ જે છે એ છે 6, જેમાં સી વિકલ્પમાં આવ્યો છે એટલે 6 સેવી થાય. હવે આપણે જોઈશું 22 નંબરનો પ્રશ્ન, જેમાં લખ્યું છે કે r ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલા શંકુનું મહત્તમ ઘનફળ ખાલી જગ્યા થાય. 4 વિકલ્પ આપેલા છે. સૌથી પહેલા આપણે એક અર્ધગોલક આકૃતિ દોરીએ. આ છે અર્ધગોલક અને એની ત્રિજ્યા છે r, એટલે અહીંથી આપણે r કહીશું અને એમાંથી આપણે એક કોતરીને શંકુ બનાવવાનો છે તો એટલે શંકુ આ રીતે થાય. તો શંકુનું ઘનફળ શોધવાનું છે, તો શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r નો વર્ગ h. હવે 1/3 ના 3 રાખીએ, પાઈ ના પાઈ રાખીએ, r નો વર્ગ રાખીએ, h એટલે કે શંકુની ઊંચાઈ. તો શંકુની ઊંચાઈ કેટલી છે? જો આ પેલા અર્ધગોલક હતું તો યાદ રાખવાનું કે જેટલા અર્ધગોલકની ત્રિજ્યા હોય એટલી જ એની ઊંચાઈ હોય, એટલે કે આટલું પણ r થશે. કારણ કે અર્ધગોલકની ત્રિજ્યા r છે તો અર્ધગોલકની જેટલી ત્રિજ્યા હોય એટલી એની ઊંચાઈ હોય, તો ઊંચાઈ r, તો શંકુ પણ એટલો જ ઊંચાઈનો છે એટલે અહીંયા પણ h ની જગ્યાએ આપણે r લખી શકીએ. r ગુણ્યા r, તો કેટલા r થયા? 1/3 પાઈ r નો વર્ગ અને r એટલે r નો ઘન. તો જોઈએ કે આ જવાબ છે 1/3 પાઈ r નો ઘન, તો છે 1/3 પાઈ r નો ઘન, એટલે આપણો ડી જવાબ છે એ સાચો છે. હવે આપણે છેલ્લા બે જોડકા છે 23 અને 24 નંબરમાં, જેમાં કે છે વિભાગ એમાં કે સમાંતર શ્રેણી 50, 47, 44 નું 20મું પદ આપણે શોધવાનું છે અને વિભાગ બી માં બે આપણને ઓપ્શન આપેલા છે એ અને બી માં. તો સૌથી પહેલા આપણે રફ કામ હું અહીંયા જ કરું છું નીચે, કે વિભાગ એમાં આપણને કહે છે કે સમાંતર શ્રેણી છે અને શોધવાનું છે 20મું પદ. તો 20મું પદનું સૂત્ર છે a20 બરાબર a + 19d. એ એટલે કે પેલું પદ આપણને આપેલું છે 50 વત્તા 19, ડી એટલે કે બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું, તો 47 માંથી 50 બાદ કરીએ તો જવાબ આવશે -3. 19 તરી 57, પરંતુ માઇનસમાં, પ્લસ માઇનસ એટલે 50 ઓછા 57, 57 માંથી 50 બાદ કરીશું તો -7 આપણો જવાબ આવશે. તો જવાબ જોવા જઈએ તો આપણો સાચો જવાબ છે એ, એટલે આપણે અહીંયા લખી શકીએ કે આન્સર જે આપણો છે એ 23 ના અંદર આવે છે એ. જોઈએ આપણે 24 નંબરનો, જેમાં કે છે વિભાગ એના અંદર કે જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m એટલે મધ્યસ્થ 24 આપે, x બાર એટલે કે મધ્યક આપણને 22 આપે, તો z એટલે બહુલક શોધવાનો. હવે મધ્યક અને બહુલકનો સંબંધ ધરાવતું એક સૂત્ર છે કે z બરાબર 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક. આ તમારે સૂત્ર યાદ રાખવાનું. આના અંદર તમને મધ્યક m અને x બાર ની કિંમત આપી છે, તો આપણે 3 ના 3 m એટલે 24, એટલે 24 ઓછા 2 ના 2 x બાર આપણને આપ્યા છે 22. 24 તરી 72 થાય, 22 દુ 44 થાય, 72 માંથી 44 જો બાદ કરીશું તો જવાબ આવશે 28. તો આપણો જવાબ છે એ 28 છે, એટલે એનો જવાબ છે એ, એટલે કે આવશે 28. એટલે આપણે આન્સર જે લખીશું 24 ના અંદર એ છે એ છે. તો અહીં આપણો વિભાગ એ પૂરું થયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બી શરૂ કરીશું. ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે.